તો આ તરફ ગારિયાધાર શહેર ભાજપના પ્રમુખે લગાવેલા આરોપોને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ફગાવ્યા છે. વાઘાણીએ કહ્યું કે નિલેશ રાઠોડે રાત્રે ડ્રિંક્સ કરીને આ પત્ર લખ્યો છે. ગટરના પાણીના શુદ્ધિકરણના નામે થયેલા કૌભાંડમાં નામો ખુલતા બોખલાઈ ગયા હોવાથી આવા આરોપો લગાવતા હોવાનો પલટવાર કર્યો. હકીકતમાં એ છે એમને ખબર નથી પડતી, એ રાત્રે ડ્રિંક્સ કરેલું હોવાથી પત્ર લખેલો છે અને પછી પાછું વળતા આવડતું નથી. એટલે આની થોડીક ઊંડાણપૂર્વક તમે તપાસ કરો. આવી વાહિયાત વાતો ગુજરાતમાં અને એમાં ખાસ કરીને અમારા ગારિયાધારની બહાર જાય એમાં સામેવાળા હોય ને તો મજા નહીં. આજે પણ જે ચીફ ઓફિસર છે મામલતદાર સાહેબ છે, એમાં ખાસ કરીને ગુજરાતના ટોપ 10 ચીફ ઓફિસરોમાં કૃપેશ જે પટેલનું નામ આવે છે. એનો જૂનો એક ટ્રેક રેકોર્ડ છે, ક્યારેય કરપ્ટેડ નથી, ખુશામતખોરી કોઈની બીજેપીની ન કરતા હોય ને આમ આદમી પાર્ટીની કરતા હોય એવું તો કંઈ આખા ઇન્ડિયામાં તમે ક્યાંય સાંભળ્યું છે? જે નિલેશભાઈ છે ને એમના હું માનું છું ત્યાં સુધી એક 2002 પછીની એક આપણે ગટરનું પાણી શુદ્ધ કરવાનું કામ હતું. તો એમાં જ્યારે બીજેપીની નગરપાલિકા હતી ત્યારે એક મશીનરી 20 લાખની ચોરાઈ ગઈ કહેવામાં આવી. તો ત્યાર પછી અમારા દીપકભાઈ છે વગેરે તપાસ કરી તો જાણવા મળ્યું કે મશીનરી મેકેલી જ નહોતી. તો આજે એમનો કેસ રીઓપન થયો છે અને ચીફ ઓફિસર સાહેબ, મેં હમણાં જ 2 દિવસ પહેલાં પીએસઆઈ સાહેબની મુલાકાત કરી હતી તો એમને કીધું સુધીરભાઈ રિયાલિટીમાં એને મશીનરી મેકાણી જ નહોતી. તો હવે આ બધા જના નામ ખુલવાના હોવાથી કદાચ તે ચીફ ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબ ઉપર બોખલાહટમાં આરોપ લગાડતા હશે.